જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 22 સાખી લઈએ. નારી રચે પુરુષ રે, પુરુષ રચે નાર, પુરુષ જ પુરુષ રચે તે વિરલે સંસાર હો. તે વિરલે સંસાર હો. સાખીમાં સંતો સમજાવે છે, નારી રચે પુરુષ, પુરુષ રચે નાર. એટલે જેવા માયાવી કર્મ કરવા જાઓ એવો અવતાર મળે. પછી કહે છે, જો પરમાત્મા પુરુષથી સોહમ પુરુષની કે અક્ષર પુરુષની ઉત્પત્તિ થઈ છે, તે જાણે છે કોઈક વિરલ સત્ય જ્ઞાની સદગુરુ સંત. તે વિરલે છોડ્યા સંસાર, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. અને જો જગતના જીવ તેવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નીરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર જાણી લે પરમાત્માને કે આત્મરામને, તેના જન્મ મરણના ફેરા ટળી જાય છે, તેવું સંતો સાખીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. કહેતા મને ચાર યોગ વિદ્યા, સમજે નહીં મારું સુત નારી. વંશ માયગ લાગી વંશ જ બળિયા, ભ્રમમાં ભૂલી નરધંધે પડ્યા. ભ્રમમાં ભૂલી નરધંધે પડ્યા. સાખીમાં સંતો સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. જો વાલા, કબીર સાહેબ 4 યુગના અંશ અવતારી હતા. જો કોઈ એમ કહેતું હોય કે હું કબીર અવતાર છું તો તે વાત ખોટી. અને બીજા પરમાત્માના અંશ અવતારી વારે વારે પૃથ્વી પર અવતાર ધરીને આવતા હોય છે, જગતના જીવને સત્ય પરમાત્માનું જ્ઞાન સમજાવવા. કબીર સાહેબ કહે છે, મારે 4 યુગ વીતી ગયા, જે દ્વાપર, કળિયુગ, સતયુગ ને ત્રેતાયુગ. સત્ય પરમાત્માનું જ્ઞાન સમજાવવામાં છતાં કોઈ નર નારી મારી વાતને સમજતા નથી. એટલે નારી રચે પુરુષ, પુરુષ રચે નાર, તેવા માયાવી કર્મ કરીને જન્મ મરણમાં રહે છે મનુષ્ય, પછી 1,84,ની ખાણીમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, કામ ક્રોધનો યારે મારો ભવ સાગર છે ઝેર ભરેલો રે. હો જી એવો છે રે ભવનો ભુલારો, નુગરા નરને ન આવે યારો રે. હો જી. સાખીમાં કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં અને અમારા સદગુરુની વાણીમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. હે માનવ, આ ભવસાગર માયાવી ઝેરથી ભરેલો છે, જે કામ, ક્રોધ, મોહ, લોભ અને અભિમાન. પછી કહે છે, ભવે ભવથી કે અનંત જન્મથી કરેલા કર્મનો ભારો છે માથે. તો સત્ય જ્ઞાની સદગુરુના ચરણ વિના નુગરા નરને ભવસાગરમાંથી છૂટવાનો કિનારો મળે નહીં. એટલે જીવ માયાવી વિકારમાં, કર્મમાં જ રહે છે, જન્મે વળી મૃત્યુ પામે. હે વાલા, આવું અનંત જન્મથી કરતા આવ્યા છીએ, હવે તો જાગો માયાના દેશમાંથી, તેવું અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. પછી કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે, વંશમાં આગ લાગી વંશ જ બળ્યા, બ્રહ્મા ભૂલી નર ધંધે પડ્યા. એટલે કબીર સાહેબ કહે છે, જ્ઞાનની વાતું કરનાર આપમતીથી
એટલે દેવોની વાતો કરે અને સંતોની વાણીની ઓથ લઈને વાણી ગાઈને વળી કર્મની વાતો કરે. સત્ય જ્ઞાનની કાંઈ સમજ ન હોય. એટલે કબીર સાહેબ કહે છે, આખો વંશજ બળી રહ્યો છે કહેવાતા જ્ઞાનીઓનો. તો જગતના માનવ શું કરે બિચારા? ભ્રમણાના કારણે જીવ સત્ય ભૂલીને ખોટા ધંધે ચડ્યા છે. નથી મળતા દેવ કે નથી મળતા પરમાત્મામાં, નથી મળતા પરમાત્મા. ચાલે છે ને આવું જગતમાં? તમે વિચારો જગતમાં જોઈને. ચાલતું હોય તો જ કબીર સાહેબ કહે ને રમેણીમાં. એટલે સંતોની વાણી સમજીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના ચરણ પકડો. તે પરમાત્માના ચિહ્ન દર્શન અને દેવદેવીના ઘર બતાવશે અને સુરતામાં ભજવાનો શબ્દ. આ પેલું પગથિયું છે આત્મકલ્યાણની ભક્તિનું. પછી ભીતર શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. સદગુરુ સ્વામી તમને પૂછું રે, તેના ઉત્તર બતાવો સાચા રે. કોને કેવાય માલમી પૂરા રે? કેમ કરી જીવાય અથડાયા રે? સદગુરુ સ્વામી તમને પૂછું રે. અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે સદગુરુ સ્વામી, તમને પૂછું છું, તેના જવાબ કે ઉત્તર બતાવો સાચા. તો શિષ્ય પ્રશ્ન કરે છે, હે સદગુરુ સ્વામી, કોને પૂરા પરમાત્માના પદના માલમી કે અંશ અવતારી કહેવાય અને કેમ કરીને જીવ જન્મ મરણમાં અથડાયા? તો સદગુરુ કહે છે વાણીમાં, આગળ લઈએ. સદગુરુ કહે શિષ્ય તમને રે, ઉત્તર આપું સાચા રે. મૂળ જાણ્યા તે માલમી પૂરા, મૂળ જાણ્યા વિના અથડાયા રે. સદગુરુ સ્વામી તમને પૂછું રે. અમારા સદગુરુની વાણીમાં શિષ્ય સદગુરુને પ્રશ્ન કરે છે, હે સદગુરુ સદગુરુ શિષ્ય સદગુરુને પ્રશ્ન કરે છે અને સદગુરુ જવાબ આપે છે શિષ્યને સાચા. તો જેમને મૂળ પરમાત્માના પદને બહાર નિરખી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર પરખ કરી લીધી કે જાણી લીધા, તેને પરમાત્માના પદના મૂળ માલમી કહેવાય. અને મૂળ પરમાત્માના પદની અંદર બહાર નિરખ પરખ નથી, તે જન્મ મરણમાં અથડાયા, કર્મ પ્રમાણે ઊંચ નીચ ઘરે. તેમાં લોયાણની વાણીમાં લાખાને કહે છે ને, ચીરે લાખા મૂળ રે વચનનો મહિમા છે મોટો જી હો જી. એને સંત જવીરલા જાણે રે હા. ચિરે લાખા વચન થકી જે કોઈ હોય અધૂરા જી હો જી.
તે તો પ્રેમ રસને માણે રે હા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સતી લોયાણની વાણીમાં લાખાને સમજાવે છે. હે લાખા, તમે મૂળ પરમાત્માના પદના માલમી કોણ કહેવાય? તો સતી લોયાણ જવાબ આપે છે, હે લાખા, મૂળ પરમાત્માને આપણા સદગુરુએ બહાર નિરખ કરાવી, પછી ભીતર પરખાવ્યા. માટે આપણા સદગુરુ સંત કે વિરલા મૂળ પરમાત્મા સુધી પહોંચવા માટે નામ વચન જાણે છે સુરતાથી. તો હે લાખા, મૂળ વચનનો મહિમા બહુ મોટો છે. તો આપણા સદગુરુ ચરણે આવીને તમે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો તો કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે. હે લાખા, નામ વચનથી જે કોઈ અધૂરા તે તો પ્રેમ રસને શું માણે? એટલે સદગુરુની કૃપા વિના પરમાત્માના પદનો પ્રેમ રસ કે અમૃત રસ પીવા મળે નહીં. તો તમારું આત્માનું કલ્યાણ કેમ થાય? તેવું સતી લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાની સદગુરુ સંતનો સંદેશ. અને સતી કે બાઈ કે દાસી તે સુરતાને કીધી છે, કોઈ દેહને સતી કીધી નથી. અને સાહેબ એટલે પરમાત્મા થાય, કોઈ દેહને સાહેબ કીધા નથી. એટલે આ શબ્દો ખાસ સમજવા સંતોની વાણીના. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. કોનાથી ગર્ભયું પજ્યા, કોનાથી બનિયા કાયા રે, કોના રૂપ ચેતન્ય કેવાય, ક્યાં ઘરના નાદ કેવાયા રે, સદગુરુ સ્વામી તમને પૂછું, તેના ઉત્તર બતાવો સાચા રે, સદગુરુ સ્વામી તમને પૂછું. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કે શિષ્ય પ્રશ્ન કરે છે સદગુરુ પ્રભુને, હે સદગુરુ, કોનાથી ગર્ભ ઉપજ્યા અને કોનાથી આ દેહ બન્યો અને કોના રૂપ ચૈતન્ય કહેવાય અને કયા ઘરના નાદ કહેવાયા? તો સદગુરુ જવાબ આપે છે વાણીમાં. આગળ લઈએ. નર નારી મળી ગર્ભ ઉપજ્યા, રક્ત રેખાની ઉપજી કાયા રે, સુન ઘરના ચૈતન્ય કેવાયા, સોહમ ઘરના નાદ કેવાયા રે, સદગુરુ સ્વામી તમને પૂછું. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય પ્રશ્ન કરે છે તો સદગુરુ જવાબ આપે છે, નર નારી મળીને ગર્ભ થયો અને દેહ બન્યો રક્તરેખ એટલે નાડીઓ અને રક્તનો કે લોહીનો. પછી શિષ્ય કહે છે, કોના રૂપ ચૈતન્ય કહેવાય છે? તો સદગુરુ જવાબ આપે છે, સુરતાથી આત્મા પરમાત્મા બંને એક છે, એટલે પરમાત્માના ઘરનો આત્મા આ દેહમાં ચૈતન્ય કહેવાય છે, તે શૂન ઘરના રહેવાસી છે. પછી શિષ્ય પ્રશ્ન કરે છે, હે સદગુરુ પ્રભુ, કયા ઘરના નાદ કહેવાયા? તો સદગુરુ જવાબ આપે છે, બધા દેવોનું ઘર એક છે, નામ જુદા છે, તે સોહમ ઘરના નાદ કહેવાય છે. તેવી જ રીતે અમારા સદગુરુની આ વાણીમાં તેમના શિષ્ય પ્રશ્ન કરે છે. તો વાણી લઈએ.
કાયા બની કોના બીજથી કોના દોરે હંસા ચાલી આવી કુરમ બીજથી બનિયા કાયા સોહમ દોરથી ચાલી આવી કાયાના ભેદ દિયો બતાવી મારા સદગુરુ સાહેબ રે કાયાના ભેદ દિયો બતાવી મારા સદગુરુ સાહેબ રે સદગુરુની ઉપરની વાણીમાં તેમના શિષ્ય પ્રશ્ન કરે છે તેમ સદગુરુની આ વાણીમાં તેમના શિષ્ય પ્રશ્ન કરે છે હે સદગુરુ પ્રભુ કાયા કે દેહ કોના બીજથી બન્યો છે તો સદગુરુ જવાબ આપે છે વિરાટ બીજથી કાયા બની વિરાટ બીજથી કાયા બની પછી પ્રશ્ન પૂછે છે તેમના શિષ્ય હે સદગુરુ કોના દોર હંસા ચાલી આવી તો સદગુરુ જવાબ આપે છે 10મા સોહમ દોરથી સુરતા ચાલી આવી તેમના શિષ્ય દાસ ભાવે કહે છે હે મારા સદગુરુ સાહેબ કાયાનો ભેદ બતાવી દ્યો સદગુરુ સાહેબ એટલે અમારા સદગુરુની સુરતા પરમાત્માના પદમાં મળી ગઈ એટલે પાછળ સાહેબ નામ લાગ્યું કહે છે ને રવિ સાહેબ ભાણ સાહેબ વગેરે તેમાં કબીર સાહેબની વાણીમાં કહે છે ને ભેદ નથી જાણ્યો એનો મરમ નથી જાણ્યો આપણી કાયાનો કોઈએ ભેદ નથી જાણ્યો રે ભેદ નથી જાણ્યો અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ કબીર સાહેબ વાણીમાં સમજાવે છે કાયા કે આપણો દેહ કોના બીજથી બન્યો છે તે ભેદ કે મર્મ જાણ્યો નહીં કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને તેવું કબીર સાહેબ વાણીમાં સમજાવે છે હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ પૂર્ણધામ પરમ પદ પામ્યા કદી જૂઠા સપના ન આવ્યા રે જોતા દૂર પ્રભુ બતાવ્યા મોર જીવા બની ત્યાં પહોંચ્યા સદગુરુ સ્વામી તમને પૂછું તેના ઉત્તર બતાવો સાચા રે સદગુરુ સ્વામી તમને પૂછું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે મારા સદગુરુ પૂર્ણધામ પરમપદ પામ્યા તેમને કદી જૂઠા જગતના આ માયાવી સપના ન આવ્યા ભીતર પ્રભુ ભજનનો અનુભવ કરતા તેવું લાગ્યું એટલે જોતા પ્રભુ દૂર બતાવ્યા પણ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જીવતા મનથી મરીને એટલે મરજીવા બની પરમ પરમાત્માના પદમાં પહોંચ્યા મારા સદગુરુ તેવું તેમના દાસ કહે છે તેમાં સંતોની વાણીમાં કહે છે ને 14 લોક તે સ્ફુર્યો હોય મન કો તાતે મન પાવત બંધન કો મન મુઆત રહે એક રામા इह परलोक की भांगी कामा
मर्म समझ है मनवा मेरा, मर्म समझ है મનવા મેરા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, 14 લોકના જીવ મનથી ફૂલાઈને ફરે છે, એટલે તો મન કર્મના બંધન બાંધે છે. મરજીવા એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જીવતા મનને મારી નાખે ત્યારે પરલોકની ભાંગી કામના એટલે માયાની પ્રકૃતિ પ્રાણ ભેગી જ આવે છે ને, તે પ્રભુ ભજન કરીને માયાવી કામના ટળી ગઈ. ત્યારે સુરતામાં એક ઈશ્વર રામ જ રહે છે. તો હે માનવ, પરમ પરમાત્માના પદનો કે ઈશ્વર રામનો મર્મ સમજો વાલા, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. કહે સદગુરુ પ્રવીણ રામ, દાસલાલ તમે સાંભળો, ગર્ભ ધ્યાન જાણે નહીં જે, સહેજે સોનમાં સમાવ્યા રે, સદગુરુ સ્વામી તમને પૂછું, તેના ઉત્તર બતાવો સાચા રે, સદગુરુ સ્વામી તમને પૂછું. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે તેમના શિષ્યને, તમે સાંભળો, જે નર નારીના માયાવી વિકારના ગર્ભમાં ધ્યાન જાણે નહીં, તે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સુરતાથી સહેજે શૂન્યમાં કે પરમ પરમાત્માના પદમાં સમાવ્યા. સત્ય જ્ઞાની સદગુરુએ પોતે પોતાનામાં જ, તેવું અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે સંતો વાણીમાં સમજાવે છે. પ્રભુ છે પ્રીછ મારે કોઈ, ભેદ જાણે ભેદજી, જે બોલે રે ચાલે સાંભળે, જેને નિત્ય વખાણે વેદ રે, પ્રભુ છે રે પ્રીત મારે, પ્રભુ છે રે પ્રીછ મારે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, જેમને પરમ પ્રભુને બહાર ભીતર નિરખ પરખ કરવી છે, તેનો ભેદ કોઈ ભેદુ પરમ અંશ અવતારી સદગુરુ સંત જાણે છે. જેમને માયાવી નર નારીના વિકારોમાં ધ્યાન ન દીધું, તે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સહેજે શૂન્યમાં કે પરમ પરમાત્માના પદમાં સમાવ્યા. પરમ જ્ઞાની સદગુરુએ જે બોલે ચાલે અને સાંભળે એટલે રગે રગનું સંચાલન કરે છે, તેને દેવો પણ વખાણ કરે છે, ભેદુ પુરુષ પરમાત્માના ભેદને, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.